તારી મીઠી મીઠી વાતો મને બહુ જ યાદ આવે. તું બોલે ને હું ફક્ત તારા ચહેરાને જોતો રહું. તારા સરસ મજાના હોઠ બોલતા રહે ને વચ્ચે વચ્ચે તું પોતાની આંગળી મોઢામાં મૂકતી જાય ને હોઠની વચ્ચે દબાવતી જાય. આવું રળિયામણું દ્રશ્ય તો મને બીજે ક્યાંય જોવા ના મળે. તારા સરસ એવા લીસ્સા ગાલ, આટલા ચમકતા ગાલ જોઈને હું એમ વિચારું કે પ્રભુએ તને બનાવવામાં સમય વધારે આપ્યો છે કે વિચારવામાં કે તને કેવી રીતે બનાવીએ. તું આટલી રૂપાળી કેમ નહીં હોઈ શકે? તને ખ્યાલ છે, જો તું આમને આમ કરીશ તો અત્યારે ઓલરેડી બધાનો તે જીવ અદ્ધર કરી દીધેલો છે. હજુ તારે યાર શું કરવું છે?